એટલું બધું કામ થઈ જાય. આ હું તો કેવો બો એવો આવ્યો ને કે ના તો ઉપર પત્ર લઈને નાખી દેવા. અને એટલી બધી કેરીઓ વેચાણું 100 રૂપિયા કિલો છે અત્યારે કેરીઓ બજારમાં ભાવ કેટલો છે. અમે ઓબો મારો આમ લાખો લચકી ગયો છે. પણ આ ડોહાને રાત દાડાનો ફોન નહીં પડતો કે લાય હું ઓબે જાઉં બેહું. અત્યારે એટલો લેટવો થઈ ગયો છું કે કેરીઓ બધી ચોરી જો ને મારા ઓબા ઉપર તો આખા ગામની નજર ખરાબ છે. એમાં પેલો લોબડો રહ્યો ને એ તો ઓછો જ નહીં આવતો ને જતો નજર નોખો. હું ઘણી વખત જોઉં છું પણ એને તો ખબર કે અમારે નહીં હાલવાનું કશું. આ તો ડોહો આવ્યો જ ને તો મારે એને વર રાખવા મેલવા થાય. પણ વાર જોઈ જોઈ થાચી હવારાનો ડોહો તેલ લેવા જો ચાણા હશે શિખર. ઓહો જણ કે આખા મલક નું લઈને આવતા ને મેલે તો ડબલું લેવા ડોહા ને અને ડબલું લઈને મલકાત તો મલકાતા ડોહા ડબો ને કીધું તો ચમ ડબલું લઈને આયા ભાવ વાપર્યો બજારમાં કદી ગયો તો બજારમાં તેનો ભાવ ચાલે અરે આ 2200-2300 રૂપિયા દોશી ભાવ થઈ ગયો ડબ્બાનો એટલો તો ડબલો ખાવા પડે છે તેલનો લાઈન. હા તો ફોર્ચ્યુન લાવ્યો સાદું આપણે ડોસી ડોહા ઘણું એ પણ આ તો ડબ્બો 500 રૂપિયા 700 રૂપિયા કેતો તો 500 રૂપિયા 200 તો બાકી મેળીને આવ્યો. એટલે હું એ પાછી મોબાઈલ લાલચ ચાલીને આવ્યો કરે. ડોહા કેવું ડબ્બો કીધું ભાઈ મને ડબ્બો ઉધાર આવ ને 500 રૂપિયા બાકી મેલ ને બીજા આલુ. ના ભાઈ કે બાકી તો વાત કરશો જ ને. દુકાન વાળા આપું તો બાકી આવવા તૈયાર નહીં. પણ આપડે ટાઈમસર હાલે છે તો હગો ભાઈ વાળા અત્યારે કોઈ બાકી નહીં હાલતું. કશો હતો ને આપડે ડબલું હતા એટલે ડબ્બો હું કીધું મારો ઓબો છે ને ભાઈ કીધું મને યાદ આવે ઓબો ઓર નહીં રાખવાની. હા પણ તેલ નો ભાવ વધી ગયો ડોશી જબરજસ્ત. ડબલું મેલું ને આપડે હેડજો હવે તું જઈ જ નહીં જિલ્લાના ડોશી બધું શાક ખંચી લીધું છે તો કશું નહીં ગાડી આપડે. પેલો લોબડો ડોહા પેલા લોબડા નજર ખરાબ છે. એ 2-3 વખત ઓટા મારી પાછા શેઠા પર 2-3 વખત પણ મન પાડે ને તે જીભ લોબી કરતો હતો ને તે ઓબે પોકતી હતી લાલ નેચા પડતી હતી પણ મન પાડીને તો હું પાટ નાખ્યો. તો મને લાગે ઓબન લાલ લેવા નહીં આવ્યો ના કોઈ બોલ્યો કે ડોશી કેરીઓ જબ્બર આવી એમાં કોઈ હેડવાન કર હેડ્યો સીધો. તો મારે બધું ઓળી લીધું તું સારું કેવાય. અરે ગોઠતી છું કોઈ મને ખબર છે ને એ મારે ડોશી એટલે બધું આવી ગયું. ખાટલો લઈ લો કાપડે ખરેખર તેલના ડબ્બા તો લવાય જ નહીં. ખરેખર કેટલો ભાવ છે ને માથાના બાલ દોરા થઈ જાય એવો ભાવ છે. આ મુખવારી શું કરશે ડોહા? કશું કરશે ખાવું તો પડશે જ કદાણા. મોઘવારી હોય કના હોય ડબલો હોય તેલ નું ડબલું ખો કે કિલો ખો તેલ તો ખાવું પડશે કદાણ. તો ખાવું જ પડશે વાત સાચી. મોઘું થાય શું કરું કોમ મજૂરી કઈ ખાવું જ પડશે. ઈ વાત આપડે હવે ખાવું 2 જણ ના વળી ચો. હા એ તો બરોબર છે પણ મોઘું તો સર હાલ પેલું શું કેવાય ડોકલી વધારે વેડતા હશે તો થોડી ઓછી વેડશું. બીજો અબો જબ્બરો બની આવ્યો તું કર્યો તો 4 તારા આપડે તવિયો કાળો આવે ને નજર ના લાગે. નજર ના લાગે મન તો 100% સાચું કહું. પેલો લોબડો રે ને ગમનો દિયો એ તો પણ લાગશે. હા પણ પત્રો નાખી દેવો ઉપર ડોહા ઉપર પત્ર ના આવે બુદ્ધો હક નહીં આવે. બસ ઓલો આવી જાય કે કેરીઓ બકરે નહીં આવે હારું આવશે. અને આપણે પકવશું ને તો હારું છે 100-150 રૂપિયા કિલો. હજી તો જેણી છે એટલે તો કહું છું કે ઉપર પત્ર નાખીએ ને ઉપર ડોહા પત્ર ના નાખો બુદ્ધો હક નહીં. ડોહા નહીં આ તો કોઈ ઘર બીજું છે. તવી આવે ને તવી કાઢીને નજર ના લાગે એટલા માટે કઉ છું. અરે મારા મોથાના પેલા નહીં કહો બાલ ઘરે ને એ બાલે કે બોધે ને આપડે તો એ નજર ના લાગે. એવું કરતા થોડી ખબર છે. હા તું ખાલી કેરીઓ તો પેલો આવે ને પેલો અબો તઈ કે લઈ જા એના કોઈ નહીં વાપર હું જોવા મળ્યું એનો વોશો ફૂટી ગયેલી છે નહીં પાડે રે પોતે વથાત બધાય વથાડા અબો આવો પણ કોઈને હોરાત ગયો આ તો બસ એટલે ડોહા નેચ જ પથારા રાખવાના આપણે વજ બેસી એટલે જવું જ ના પર પેલી તમારી નજર હું તને બતાવું બતાવું છું નજર હું હાજર હોય ના હોય તો તું હાજર તો ના હોય. હું હાજર પણ કેરીઓ નહીં અડવા તો તું ઘેર હતી હું નતો પણ કોઈ નેકળે તો ખરી હોય છે. હા એ તો એટલી તો બીક તો ખરી પાછી વાત કરો અડવાનું ને કેરીઓ નહીં અડતો તો અડ્યો જ છું. અડ્યા નહીં કઈ કેરી ભૂલ પડી આપડે આ બાજુ આવતો ડોશી. અરે રે ડોહા ફર 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 પણ ઠેકાણો નહીં પડતો ખાટલાનો. કોણ નહીં પડતો એટલે જ ને આપણે ઠેકાણો નહીં પડે. અરે ડોહા ઓમ રાખ કે મારા પીટ્યા તેમ ઓમ આ ડોશી જી ઊંધું કરે. પડ ઠેકાણો
હવે પડ્યો હજુ થોડું ડકતું નહીં ચાલશે હેડો એટલે કોઈ નહીં ભોય પડી જાય ને ઓબા ને આજે સોયલો તો સારો છે હવ હા, હું કહું હાય આવત ના જ પાડી દેજો કોઈ આવશે ને કોણ આવશે અત્યારે ખરાબ બપોરનું કોઈ આવે અત્યારે એટલે આપણે તો કોઈ સેટિંગ કરવા બેઠા છીએ આ સેટિંગ ની હા, શું હવે વાત આવે છે ખરાબ બપોરનું કોણ આવશે ચોરી કરવા ખરાબ બફોડ જ થાય છે બધું જે થાય ને ખરાબ બફોડ જ થાય એટલે એ વાત એ સાચી તો પછી તાર તું કાળનો- કે- ખરાબ બપોર કાળનો દાડો કે હા બફોર હોય ને એટલે હવે બોલ્યા વગર ઊંઘો ને તો હારી વાત છે પાછો હા ચડશે ડમલા નહીં સર ભાઈ તું ખોરાક ગયો હું આડો થવું ઘડી વાર સાચી ના આવ્યો તેલ લઈને જો તો વડનગર લેવા છે તેલ લેવા જતો મને હવે કંટાળે ખવારનું તેલ તેલ તો ભાવ વધી જાય ને ડબ્બાના તે ઉપર તારા જોન દુકાનવાળાથી મગજ મારી બહુ થઈ મારે તમે જો જઈ કનું હારું થયું છે તાર સારું નહીં થયું પણ ઉધાર ના આલ્યું રાત દારૂ લેતા તો ઉધાર ના આલ્યું મોખવારી હડો હું કુવારી છે એટલે રોકડા લાવો કે રોકડા દુકાનવાળાને કોઈ ઘેર નહીં પાકતું. ઉધાર તો નહીં કે અમારી મિલમાં છે ને ફટ નોટું ગણી આલવી પડે તે સાચી જ વાત છે એટલે તમે કે કાકા લેવા આવ્યો ને તેલ તો નોટું ગણી આલો ને પછી તેલ આપણે લઈ ને ઓપલો હમ. તમે ઊંઘો ઘડી વાર હું વાર રાખો હું ઊંઘું તમે વાર રાખો હા તો ઈ બરોબર બરોબર. પણ તું કે તું ઊંઘી જા હું ઊંઘી જઉં પણ ડોહા ઉઠાતું નહીં અરે ઉઠી જા ચમ નહીં ઉઠી જા નહીં ઉઠાતું અને તમે છો ને હું ઊંઘી જઉં ચોક નાઈ જતો હા એ ખરું પાડું હું યાદ તાણા એનાથી તમે ઊંઘો હું જાગું અને ખોરાક ગયો કે હરિયો તો કોઈને વતાવવાની જ નહીં પાછી નહીં નહીં કોઈ હવે બાબા તો આપણું ઘર હેડા છે ને કે કોઈ નહીં હેડો અને આ છોકરું કનું આઈને બેઠું કેરીઓ લેવા આવ્યું છે મારે એ તો પેલા અરવિંદાનું છે હા ભાઈ કેરી ના લઈ જતું હા ઓહો બેટા આ તો મોંઘું છે ભાવ હતા 100 રૂપિયા કિલો છે ઓવા ઓહો ભાઈ હો ઓ હું જાઉં નકા ડોસી જા ને ખાઈ જાય ઈ જ. ઓવા કેરી ખાઈ જાય તો હું ખાઈ જાઉં તાર વાત કરો કે હરી તો ના ખાય લે. ઊંઘવાનું કે નહીં હા ઊંઘવાનું નહીં ઊંઘું તો શું તો વાતો જ આ નખો વાતો ચમ કર કરો હો. અરે વાતો તો કરવી પડે કે ઇન્દન તો એટલે ઊંઘ આવી જાય મને આ હુઈ જો કે બાપા બે ને તારા હું કે ઊંઘાડી તો જવાનું છે મને તમારા ઉપર વિશ્વાસ નહીં કે તમને મારા ઉપર નહીં મને વિશ્વાસ છે ને તારા પર તું તો પછી એમ કેમ કીધું કે ઊંઘાડીને ચો જાવું છે વાત તો બીજી એક વાત આવી અરે હું એવું થયો પાછો આ તમારો ડોહા હાચું કહો હા હુઈ જો અરે આ ડોસી તો આવી નહીં આવે કાચી અરે બાપા હુઈ જો ને બે ને ભાઈ તારા જબર અદા ઊંઘમાં લુખરાઓ અત્યારે ઓબે આઈને છે ડોહા આજકાલ તમે કોક હવે નવું કરવા બેઠ્યા છો કશું નવું નહીં કર્યું હું નવું કર્યું છે. તાના ઊંઘ ચમ નહીં આવતી શીખર રાતી ઊંઘ જ નહીં આવતી આખી રાત ઊંઘતા નહીં આખો દાડો અમારે ઊંઘતા કરી નહીં. ટેન્શન ટેન્શન મોહબ્બત નહીં નાહી જવાનો પણ તમારો કોઈ ભરોસો હવે લાગતો તો નહીં અબો અત્યારે હાલ એના પર તો હેડે છે એના ઉપર હેડ હતી વાત કરો તમે કો આ બજાર રોજ રોજ જશો કોઈ નવું તો નહીં કરતા કશું નહીં કરી ઓહો અને અત્યારે તો ડોહોનો વિશ્વાસ કર્યા જેવો નહીં મારે અત્યારે તું ગયા હતી તો તાર મને એવું છે ઓછી વિશ્વા પર ડોશી તો ખતરનાક છે કોઈના એટલે જ બાપની નતા વિશ્વાસ, તાકાત એટલે તો હું નહીં. દોડીને આવ્યો હતો. ઓહો. તમને ઊંઘ નહીં આવતી મને તો હમણાં ઊંઘ જ મેં ના કીધું મને તો ઊંઘ આવી જાય તું દિવસ હું પાણી પીતા મને ઊંઘ રે નહીં રે રે હલપલ હલપલ અરે હલપલ તું બેસ વાહ, નક્કી કોક છે આવતી. કશું નહીં ડોસી ખરેખર નહીં આ તોત્યા નહીં ઠેકાણા નહીં રે તો તું તો હું એટલા તો કહું કપડો નવો લાવવો છે લાવવાનો છે ફાટી ગયો છે બધો હો, 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 જૂનો હો. થઈ ગયો ને જો. જોકા જોકા હોય એને ઘર પણ આવી સાદી જાય વાંચી દે મારું હારું ના તાર હારું વાંચવા વાળી ચો પેદા તો નહીં થઈ શીખર ના, ઘડપણમાં આ ડોહો છે, ડોશી બદલવાનો તો વિચાર નહીં કરતો જો હજુ નીકળી જાય તું હજુ હેડે જતો તું ડોહા નામ કોઈ વેતા નહીં રહ્યા મારો પીટ્યો આ તો ડોહો શીખર તેલ લેવા જાય છે ફૂ લેવા જાય ખબર નહીં ઘડી ઘડી શીખર ડોહાની વર રાખવાનું ઓબો તો ઓબાનો ઠેકોણ જ પણ મારે રાખવી પડશે ડોહાની વર પહેરી આ ઓબામાં ડોહો ચો ગાયબ ના થઈ જાય કારણ કે મેલ્યો તો ડબ્બો લેવાનો લઈને આવ્યો ડબલું ઈ કંચો ગંજવાળામાં પૂછવા જઈશું કે શું ભાવ હતો ને શું નતો ડોહો ઓછો નહીં હતા તો ડોસો રખડતી હોય બાપ કેટલી ડોહાનો ભરોસો ને ડોહો છે અમારે દેખાડો વર રાખવી પડે અરે પણ તોય ઓબો જ દેખવા ના મળ્યો થાકી ગયો યાર ગમે તે થાય આ ઓબો લઈને ઘેર જવું એટલે જવું જ હા હા પેલો મસ્ત ઓબો દેખાય એમના માલિક ને મળવું પડશે મારો આજ તો ગમે તે ઓબો લઈને જોતા લટકો ગમે તે આવાજ ઓબો હાથે જ ખરીદવો નક્કી જ કરવું કોનું છે કાકા જય માતાજી હા, જય માતાજી આવો. હા સમજ્યા ભાઈ હા શેઠું આ રહેવાનું શેતી કે? તો ભાઈ શેતી શેતીની વાત કરો ઓહો આ તો નીચે ખાધું હોય ઓહો, ઓહો. આ ઓબાના કહે તો રાત દાડો મોસ્યો તો ને લાલ ચોર એમની હોય થઈ ગયો નેચે બેહન ઉપર તો જોશો જ નહીં નેચે હા બેહન. નેચે બે આપણે ભોજ્યો બસ કાકા કાકી સમજ્યા, તમારે બોલો કોને ઓબો ખરીદવા આવ્યો તો
આ નેચું જો નેચું જોઈને વાત કરવાની. નેચર વાત કરવાની ના, ઈકંદર આ નજર નહીં બગાડવાની મને પર ડોશી જેવો કહી દેજો. ચોખ્ખું જ કહું છું ઉપર ના હા. જોતા હા પણ મેં તો જોવાનું ચાલુ કરી દીધું હો. એટલે અમાર હોમું જો હા. હા અમાર હોમું જો બોલો ચમ આયા આ બાજુ નવરા પડે બસ આ બાબુ ખરીદવાનો વિચારમાં આવ્યો હતો. હા કીધું તું ને મેં તમાર તમે અડીએ ચડ્યા હતા હમણાં થોડા દાડા પહેલા હું રોજ જઉં ગાડી આ ઓબા નહીં આપતા જતા એ બાબતમાં ખરીદ કેમ તમારો ઓબો જ લેવો છે ને મને લાગે કે કીધું છું ને. બંધક ડો ઓબો ઓબો જોતો હોય ને હા ઈ તો પેલો ઓબો લઈ લો. પેલો હાલવાનો ભાઈ. પેલો આબુ લઈને હા, એવો આબુ આવવાનો. કેરીઓ નહીં આવતી પણ તમે તો ઓબો કીધો ને તો આબો કીધું તો આબો જ કહું કે યાર. સબ પાક તો એના ઉપર થાય તો એક આબુ લઈને તો પણ ઉપર તમે થાય. ઓબો કીધો તો ઓબો ઈ ઓબો જ છે ને આ ઓબો છે પણ ને એ ઓબાની લઈ નહીં, લીધું. આ ઓબાની વસ્તુની કિંમત તમે જે માંગતા ને એ આપવા તૈયાર. ના ભાઈ ના જો હું નથી કા ભાઈ તારી નજર લાગશે તો મારે હવે એટલી બધી ઘરી જશે બધું હશે આ જો ઘડી ઘડી તો ખાવા તારા માંડે. ઘરેલી અમે બધી જવાની વેણી વેણી નહીં ડોશી લઈને જીતી વેચવા 500 રૂપિયા કરી નાખી. તાણા ખાલી ઉપરથી ખાલી પડેલી છે. નેચરથી વેણી ઓહો, સમજણ 5 પડી કિલો. ને? ઓબાનું મૂળ થાય એમ જ નહીં અમારે હોય યાર. તો આબુ લેતો જ નહીં તમે માગી એટલી રકમ ના, આપવા ના, તૈયાર ના, છું ના. તમને. આ ડોહો આ તો તું ભૂલે તું કે શેઠા પર નીકળી ગયો. નકાવા છે ને નકા આ માલ છે ને. ધોકો રાખું લાવી લો ધોકો હા કોઈ છે નેહરવાના એક જ કોઈ તાકાત જ નહીં નીકળો હોય તે. તાળા. અને અમાર ડોહાનો લાડક વાયો ઓબો આ છોકરો તો ન હોય ભણ્યો. પણ કેરી તો બધું- અજ્જુ કે કેરી તો એક તોડું બાર તારા સોમકાનો છોકરો હા અરવિંદનો પણ એક યુવાન. ઓબાને એક કેરી ના તોડવા દો ઓહો. હા તો વધુ નહીં કાકા તમે નીકળવાનું કરો ભાઈ. તમે આને તમને હંભળો. સીધા સીધા હોયથી રેલવે ફાટક થી બહાર નીકળી જજો. ભાઈ તું મહેરબાની કરીને ઉપર ના જોઈ ઓબા હા. ઓબો ના જો ભાઈ હા તો તમારી ઈચ્છા થાય તો કશું ઈચ્છા નહીં આમાં તો. જે કિંમત આપવી હોય એની અમારે આપવી, કોઈ બરાબર? ઈચ્છા જ નહીં જાગતી તમારા જે જાગતી હોય જો જાગતી હોય જગાડજો જો જય માતાજી લઈ લેજો ભાઈ. હા જય માતાજી જ છે હા માતાજી અમારે તો માતાજી ઘેરે છે ને હોય મારા પાસે હો ભાઈ એ વાળીને જોયે નહીં ચેટી ચેટી જોયે નહીં શેઠો નીકળ્યા બોલ્યા તો આઈ ગયો નવરાત્રો તો બોલ્યા તો કેરીઓ લેવી અને